નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતમાંથી એક ચોંકાવનારી વિગત સામે આવી છે। વિદેશ જવાના સપના જોતા યુવાનને નિશાન બનાવતી આંતરરાજ્ય વિઝા ફ્રોડ ગેંગનો પાલ પોલીસે ભાંડાફોડ કર્યો છે। પોલીસે દિલ્હી સુધી ઓપરેશન ચલાવી ગેંગના મુખ્ય સૂત્રધાર અંકિત ઉર્ફે રોકી પટેલને પણ ઝડપ્યો છે। પાલ વિસ્તારમાં રહેતા અનેક લોકોએ પોલીસમાં ફરિયાદ આપી કે વિદેશ મોકલવાના બહાને તેમની પાસેથી મોટી રકમ વસૂલાઈ છે। આરોપીઓએ અલ્બેનિયા દેશના નકલી વિઝા તૈયાર કરી 23 લોકોને છેતર્યા। જોકે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ। ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને આધારે આરોપીની શોધખોળ શરૂ થઈ। બાતમીદારોની મદદથી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો થયા। જોકે સુરત લાવીને આરોપીને કોર્ટમાં પણ રજૂ કરાયો, રિમાન્ડ પણ મોકલાયો છે। પોલીસને હવે આશંકા છે કે આ ફ્રોડ એક મોટા આંતરરાજ્ય નેટવર્કનો ભાગ હોઈ શકે। ગેંગના અન્ય સભ્યો વધુ પીડિતો અને નકલી વિઝા બનાવવાના સેટઅપની અંગે પૂછપરછ શરૂ થઈ ગઈ છે। જોકે વધુ ખુલાસા થાય એવી શક્યતાઓ પણ હાલ તો વ્યક્ત થઈ રહી છે। ગત દિવસમાં પાલ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી દ્વારા વિઝા ફ્રોડની એક ફરિયાદ મળેલ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો વિઝા ફ્રોડનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પાલ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી। આ કામે વિગત જોઈએ તો જે ફરિયાદી છે અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ, તેઓ વિઝા અપાવવાનું કામ કરે છે। તેઓની સાથે થોડા ગત વર્ષમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબરથી વાત કરીને પોતે વિઝા લોકોને અપાવવાનું કામ કરતો હોવાનું જણાવીને એમની પાસેથી અલગ અલગ સમયે આંગડિયા દિલ્હી ખાતે કરાવીને 39 લાખ રૂપિયા જેટલી મોટી રકમ 23 ક્લાયન્ટ માટે પડાવી લીધેલ હતી। ત્યારબાદ જ્યારે ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા વગેરે જે પ્રોવાઈડ કર્યા હતા એ ફેક હોવાનું ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ આ મોબાઈલ નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું। આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તેઓએ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે। આ કામે પાલ પોલીસ દ્વારા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી અશોકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે, જેણે રોકી પટેલ બનીને રાજ પટેલ બનીને ફરિયાદી સાથે વાતચીત કરીને આંગડિયા દ્વારા નાણાં લઈને છેતરપિંડી કરી હતી અને બદલ ખોટા ફ્રોડ વિઝા પૂરા પાડ્યા હતા।